ચંપત રાયનો એક હાથે લખેલો પત્ર સામે આવ્યો। અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીનો જે મુદ્દો સોશિયલ મીડિયામાં અને મીડિયાની અંદર ઉપડ્યો એ વાતને લગભગ 1 મહિનો થઈ ગયો અને 1 મહિના પછી હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાયનો એક હાથે લખેલો પત્ર સામે આવ્યો અને આ પત્રને કારણે ફરી એક વખત રામ મંદિરના દાન ચોરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને રાજકારણની અંદર ગરમાટો પણ આવ્યો। ચંપત રાયે જે પત્ર એમનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એ પત્રમાં શું લખ્યું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અયોધ્યા રામ મંદિરની અંદર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવવામાં આવેલું અને એના મહાસચિવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાયને જવાબદારી સોંપવામાં આવેલી હતી। હવે જ્યારે સૌથી પહેલાં સમાજવાદી પાર્ટીના એક સાંસદે જ્યારે આરોપ લગાવ્યો કે રામ મંદિરની અંદર લગભગ 7 કરોડ રૂપિયાની દાન ચોરી થઈ છે અને એ પછી સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે આ મુદ્દો ઉપાડ્યો અને એને કારણે આખા દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો અને એ પછી 8 આરોપીઓની ધરપકડ થઈ। સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી, ઘણી બધી તપાસો થઈ, ઘણી બધી બાબતો પણ સામે આવી। જ્યારે અખિલેશ યાદવે આ મુદ્દો ઉપાડેલો ત્યારે ચંપત રાયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અને એવું એમણે કીધું હતું કે અયોધ્યા રામ મંદિરની અંદર બધું જે છે એ પારદર્શી રીતે થાય છે, બેંકના લોકો સામેલ હોય છે, એટલે કોઈ ગરબડી થઈ નથી, કોઈ ગરબડ થઈ નથી એવું એમણે એ વખતે કીધું હતું અને એ પછી ઘણા બધા આરોપો પણ ચંપત રાય ઉપર લાગ્યા પણ જે એફઆઈઆર થઈ એમાં ચંપત રાય કે ટ્રસ્ટના કોઈ વ્યક્તિનું નામ નથી। જે લોકો દાનની ગણતરી કરતા હતા એવા 8 લોકોના જ એફઆઈઆરની અંદર નામ છે। હવે એક્ઝેક્ટલી 1 મહિના પછી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને એ પત્રમાં એમણે જે લખ્યું છે એ હું તમને ગુજરાતી ભાષામાં કહું છું। એમણે એવું કીધું કે 7 જૂન 2026 રામ જન્મભૂમિ પરિષદમાં દાન ચોરીના બાબતે અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે અને વ્યક્તિગત રીતે મારા પર અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। મેં અત્યારે મૌન ધારણ કરી લીધું છે, હું કોઈ બાબત અત્યારે બોલતો નથી અને મંદિર ટ્રસ્ટની 6 જુલાઈની બેઠકમાં સીટનો રિપોર્ટ રજૂ થયો જે મીડિયાની અંદર લીક પણ થયો। એમણે કીધું કે હું બધાને આશ્વાસન આપવા માગું છું કે સીટનો અંતિમ રિપોર્ટ આવી જાય પછી દરેક મુદ્દાનો હું વિગતવાર સ્પષ્ટ રીતે જવાબ આપીશ અને ત્યારે સત્ય સામે આવશે। આ ઉપરાંત એમણે એવું લખ્યું છે કે મને 1991માં સંગઠન દ્વારા એટલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં મોકલવામાં આવ્યો હતો અને મારું 45 વર્ષનું પ્રચારક તરીકેનું જે જીવન છે એ ખુલ્લી કિતાબ જેવું છે। હવે આ જે ચંપત રાયે પત્ર લખ્યો છે એના ઉપરથી એવું કહી શકાય કે એમને રાજીનામું આપી દીધું, એમનું રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું। એટલે પોતાના ઉપર જે દાગ લાગ્યો છે એ દાગમાં પોતે સંડોવાયેલા નથી, પોતે ચોખ્ખા છે એવું આ પત્ર દ્વારા ચંપત રાય કહેવા માંગતા હોય એવું લાગી રહ્યું છે। હવે એમનો જ્યારે સીટનો રિપોર્ટ આવી જાય ને જે પ્રમાણે એમણે કીધું છે કે હું દરેક બાબત હું ખુલ્લી કરીશ, તો હવે ચંપત રાય ત્યારે શું કહેશે એ તે વખતે ખબર પડશે। પરંતુ અત્યારે ચંપત રાય ચર્ચામાં આવી ગયા છે કારણ કે એમનું 1 મહિના પછીનું આ જે ઓફિશિયલ નિવેદન જે એમણે હાથે લખ્યું છે અને નીચે એમની સહી છે એ વાયરલ થયું છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।